ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં થયેલી અકસ્માતની ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટમાં બ્લાસ્ટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે 3 થી 4 કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામદારો છાતી તેમજ બરડાના ભાગે દાઝ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે જો કે આ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી તેમજ હોસ્પિટલ દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી. આ બનાવને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને ઉદ્યોગ વિસ્તારોમાં વારંવાર થતા અકસ્માતો છતાં કામદારોની સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. અગાઉ પણ ઉદ્યોગોમાં અકસ્માતો બાદ ઘટના છુપાવવા ઘાયલ કામદારોને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરીને મામલાઓ દબાવવાનો પ્રયત્ન થતો હોવાના આક્ષેપો અનેક વખત સામે આવ્યા છે. મજૂર સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આવા બનાવોમાં પોલીસે ફરજિયાત જાણ કરવામાં આવવી જોઈએ અને તપાસ થવી જરૂરી છે. કામદારોને યોગ્ય વળતર, સારવાર અને સુરક્ષા સુવિધાઓ મળે તે માટે સરકાર અને સંબંધિત વિભાગોએ કડક દેખરેખ રાખવી જોઈએ. આ બનાવ અંગે સત્તાવાર માહિતી અને જવાબદાર તંત્રની કાર્યવાહી સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. જો તપાસ થશે તો સમગ્ર હકીકત બહાર આવશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.